त्वं दर्पणदृश्यमाननगरी स्थूल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रयाम् साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ॐ પૂર્વ પક્ષી એમ કહ્યું કે હજી મને તો અજ્ઞાન નિવૃત્ત થયું નથી એટલે મારામાં સંદેહ રહે એ તો સ્વાભાવિક છે અને આ દશામાં જિજ્ઞાસા કરવી અયોગ્ય છે જોકે વિવેક દ્રષ્ટિથી આત્માનું વિવિક્ત સ્વરૂપ નિશ્ચિત થઈ ગયું છે તો પણ તે અજ્ઞાનનો વિષય જે આત્મા છે તેમાં સંદેહ થઈ શકે છે. આ વાત એટલે કે વિવેક જ્ઞાન અન્વયાદિજન્ય હોય છે અને એથી તે પરોક્ષ મનાય છે અને આ દશામાં તે અપરોક્ષ સંશયનું નિવર્તક થઈ શકતું નથી. પરોક્ષ જ્ઞાનથી અપરોક્ષ ભ્રાંતિની નિવૃત્તિ થાય નહીં કે અપરોક્ષ સંશયની નિવૃત્તિ પણ થાય નહીં. આ પરોક્ષ જ્ઞાન હોય તો જ એની નિવૃત્તિ સંભવે છે. આમ જયારે પૂર્વ પક્ષીએ કહ્યું ત્યારે સિદ્ધાંતિ એના ઉત્તરમાં કે છે આત્મામાં અધ્યસ્ત જે અજ્ઞાન છે તેનું સ્વરૂપ જો સ્થિત છે તો અધિષ્ઠાન આત્માનો વિવેક થવો પણ અશક્ય છે. આત્મામાં અજ્ઞાન અધ્યસ્ત છે અને એ અધ્યસ્ત જે અજ્ઞાન છે એનું સ્વરૂપ સ્થિર છે. એટલે ક્યાંય ખસ્યું નથી, ક્યાંય ગયું નથી, એનો બાદ પણ થયો નથી ને નાશ પણ થયો નથી, એટલે એની હયાતી છે. તો એ સ્થિતિમાં અધિષ્ઠાન આત્માનો વિવેક થવો પણ અશક્ય છે. અધિષ્ઠાન રૂપ જે આત્મા છે એનો વિવેક થઈ શકે નહીં કારણ કે અજ્ઞાન છે વચ્ચે આડું. કેમ કે અધિષ્ઠાન ભેદથી અધ્યસ્તનું સ્વરૂપ પૃથક રહેતું નથી. અજ્ઞાન જુદું હોય એનું અધિષ્ઠાન આત્મા જુદો હોય એવું અધ્યસ્ત અને અધિષ્ઠાનના ભાવની અંદર કોઈ દિવસ જુદા પણ થઈ શકે નહીં. છીપલી એ અધિષ્ઠાન છે અને જે રૂપું છે તે અધ્યસ્ત છે. તો અધ્યસ્ત રૂપું છીપલી છોડી અને ક્યાંય જઈ શકે. દોરડી અધિષ્ઠાન છે અને દોરડીમાં પતિત થતો સાપ અધ્યસ્ત છે. તો અધ્યસ્ત સર્પ દોરડીને છોડી અને ક્યાંય જઈ શકે નહીં. એક રૂપ જ હોય, ભેગા જ હોય. હવે જો વિવેક દ્રષ્ટિથી અધિષ્ઠાન સ્વરૂપ આત્મતત્વનો નિર્ણય કરી લીધો તો ત્યાં અધ્યસ્ત જે અજ્ઞાન અને એનું કાર્ય છે તે અધિષ્ઠાનથી ભિન્ન રૂપથી નથી. તમે અધિષ્ઠાનનું નક્કી કર્યું, આત્માનું નક્કી કરી લીધું કે આ જ વસ્તુ છે, તો અજ્ઞાન રહે ક્યાં? જુદું તો કઈ રહે નહીં. અને અજ્ઞાન જો રહે જેમ કેતો તો આત્મા જ અજ્ઞાન થાય કારણ કે એક જ છે. પછી એ જુદાપણું રહેતું નથી. આવો નિશ્ચય કરીને વિચાર કરવાથી ત્યાં આગળ તે અજ્ઞાનનો અભાવ જ તમને મળશે. સાપ નથી પણ દોરી છે. દોરીનું જ્ઞાન થયું એટલે સર્પ હોય નહીં અને સર્પનું અધિષ્ઠાન જ માત્ર રહે છે. એમ અજ્ઞાન અધ્યસ્ત છે એટલે અજ્ઞાનના અધિષ્ઠાનનો પરિચય થતા એટલે એનો નિશ્ચય થતા અજ્ઞાન પછી કઈ રહે નહીં. જેમ સાપ પછી રહે, આ દોડી છે ખબર પડ્યા પછી સાપ રહી શકે નહીં. તો અજ્ઞાન ક્યાંથી રહી શકે? એટલે રહે કોણ? તો કે એનું અધિષ્ઠાન માત્ર ચેતન માત્ર એક
આત્મા જ માત્ર રહી શકે છે, બીજું નહીં. એટલે અજ્ઞાન નો અભાવ જ તમને મળે, ભાવ ન મળે. બસ તેના અભાવથી સંશય ઉત્પન્ન થઈ શકતો નથી. અવિદ્યાનો અભાવ છે એટલે આત્માના વિષયમાં પણ સંશય થઈ શકતો નથી, અને એથી જ પ્રશ્ન પણ સંભવતો નથી. આટલે સુધી વાત કરી પૂર્વ પક્ષી અને સિદ્ધાંતની સાથે. એટલે લાંબો પ્રશ્ન એમનો ચાલ્યો છે. વાદીને, પ્રતિવાદીને, પૂર્વ પક્ષીને, સિદ્ધાંતીને ચર્ચાઓ ખૂબ કરી. પણ હવે વચ્ચે ત્યાં સાંભળવા માટે શિષ્ય બેઠો હતો. તે શિષ્ય બેઠો હતો એને ઉમળકો ત્યાં બધા બોલે છે તો હું લો વચ્ચે, જેમ આપણા માતાજી વચ્ચે બોલે ને એમ આને શું વચ્ચે બોલવાનું. તો વચ્ચે બોલે છે શિષ્ય કે છે, બાપજી આટલું કહેવા છતાં પણ દ્વૈતના દ્રષ્ટા એટલે આત્મ તત્વનો નિર્ણય હજી થયો નથી. એટલે તમે આ બધું કહ્યું પણ હજી દ્વૈતનો દ્રષ્ટા કોણ છે એ તો હજી નિર્ણય થયો જ નથી. કેમ કે શુદ્ધ જે કુટસ્થ છે તે દ્વૈતનો દ્રષ્ટા થઈ શકતો નથી, કારણ કે શુદ્ધ છે. જો એમ જ માનો તો મોક્ષ કાળમાં પણ દ્વૈતનું દર્શન રહેશે, તો દ્રષ્ટા જ નથી. દ્વૈતનું દર્શન તો રહેવાનું પછી તો મુક્ત થશો ને ત્યારે પણ દ્વૈતનું દર્શન રહેશે. અહીંયા મોક્ષનો કાળ કીધો. કાલે આપણે જોયું હતું મોક્ષનો કાળ કયો કાળ? મોક્ષ કાળ એટલે સમય. અમુક સમયે મોક્ષ થાય, ત્યાં સુધી મોક્ષ થાય નહીં. તો કયા સમયે મોક્ષ થાય? અને બીજી વાત એ છે મોક્ષનો અર્થ જ આત્મા થાય છે, અને આત્માનો અર્થ જ મોક્ષ થાય છે. કેમ? તો કે આત્મા નિત્ય મુક્ત સ્વભાવ છે. આત્મા નિત્ય મુક્ત સ્વભાવ છે, ક્વચિત મુક્ત નથી. અને લોકો એને ક્વચિત મુક્ત કરી નાખે, કારણ કે આત્માનો પરિચય નથી. એમને દોષ નથી, અને દોષ ગણવો હોય તો આ પરિચય નથી, એ જ એક મોટો દોષ. એટલે આત્માના મુક્ત અવસ્થાની એમને ખબર નથી. એટલે પછી ક્યારેક મુક્તિની વાત કરે. ક્યારે મુક્તિ થાય? અરે એમ કે લીધું પડ્યું છે ભાઈ, એને માટે તો કેટલી તપશ્ચર્યા કરવી પડે, કેટલું કરવું પડે, કેટલી સાધનાઓ કરવી પડે. એ બધું કરી જયારે હરખું થાય ત્યારે સદગુરુની પાસે જવાય, ને સદગુરુ જયારે ઉપદેશ આપે એને ધારણ કરે, અને એ મનન નિધિધ્યાસન કરે, અને પછી પદાર્થોદન થાય. પદાર્થોદન થાય તો પછી એને સાક્ષાત્કાર થાય. ભેગું પડ્યું છે કઈ એ પછી મુક્ત થયો કહેવાય. ત્યાં સુધી મુક્ત નથી, એટલે મોક્ષ નથી. મોક્ષ નથી એટલે આત્મા નથી એમ કેવું થઈ જાય. યાદ રાખવા જોઈએ, કારણ કે આત્મા અને મોક્ષ બે એક જ છે, એમાં જુદાપણું નથી. આત્માને જ મોક્ષ કહે છે અને મોક્ષને જ આત્મા કહે છે. એટલે એનો અભાવ થઈ જાય જો આ રીતે સમય મર્યાદામાં રાખી અને એને જો મુક્ત બનાવતા હોય કે આ સમય જ મુક્ત થાય છે એ હોય તો આ સ્થિતિ થાય કે મુક્ત થયા પહેલા આત્માનો અભાવ થઈ જાય. પણ એ વાત બરોબર નથી. એ વાત ગુરુજી શિષ્યજીને કહે, અરે આ તે શું કહ્યું? શિષ્ય છે એટલે કહે અરે આ તે શું કહ્યું? હોય ને પૂર્વ પક્ષી તો આમ બાયું ચડાવી કે આની સામે બાયું ચડાવાય નહીં ને, કારણ કે આ તો ઘરનો છું. એટલે એને તો પંપાડીને જ વાત કરાય ને, અરે ભાઈ ત્યાં શું કર્યું? આ શું કર્યું? શું મોક્ષ નો પણ કોઈ કાળ હોય ખરો? મોક્ષ તો નિત્ય છે, તે સર્વદા વિદ્યમાન છે. બસ સગળો કાળ મોક્ષ નો કાળ સિદ્ધ થયો. શાસ્ત્રમાં પણ કહ્યું છે વિમુક્ત છે. વિમુક્ત છે પહેલેથી મુક્ત છે ને, એ મુક્ત થાય છે. બંધાયેલો કોઈ મુક્ત થતો જ નથી. વ્યવહારમાં આપણે બંધાયેલો જ મુક્ત થાય, છૂટેલો શું છૂટે? આટલો ભેદ પડે. નિત્ય મુક્ત એ જ મુક્ત છે. અન્યથા મોક્ષ ને કદાચિત એટલે ક્યારે થનારો, અમુક કોઈ કાળમાં થનારો માનવાથી તો
અનિત્ય થશે, મોક્ષ અનિત્ય થઈ જશે. વાંધો આવે છે? મોક્ષ અનિત્ય થયો, ભલે થયો અનિત્ય, પણ આવશે, મળશે તો ખરો મને મોક્ષ. તો મોક્ષ તો તને મળશે, પણ અનિત્ય થશે. કેના જેવું? પુણ્ય તો તને થશે, પણ સ્વર્ગમાં જઈશ એ મળશે તને, સ્વર્ગે, પણ તને કાયમ માટે નહીં રહેવા દે. પુણ્ય ક્ષય પામશે એ તને ત્યાંથી કાઢી મૂકશે. એમાં મોક્ષ માટેનું જે કે પુણ્ય હશે ત્યાં સુધી રહેશે, અને પછી મોક્ષ પણ અનિત્ય હોવાથી એ પણ એક દી જશે. કે મોક્ષ જાય તો તું ક્યાં આવે? પછી તું ક્યાં આવે? કે બંધનમાં. મુક્ત ન હોય તો બંધન હોય, બીજું કાં મોક્ષ હોય કાં બંધન હોય, બેમાંથી એક હોય. એટલે જો એને પછી તેને ક્યારે જ માનશો, અમુક કાળમાં જ રહેતો માનશો તો અનિત્ય થઈ જશે. એટલે મોક્ષ કાળમાં દ્વૈત દર્શન થવાનો તે જે દોષ બતાવ્યો છે તે કાંઈ અનિષ્ટ કરી શકે તેમ નથી. મેં કહ્યું દ્વૈત નું દર્શન કરવાનું બાકી રહ્યું, તો દ્વૈત દર્શન નો પ્રશ્ન જ નથી રહેતો અહીંયા. કારણ કે મોક્ષ કાળમાં દ્વૈત દર્શન છે જ નહીં. કેમ કે અત્યારે પણ દ્વૈત દર્શન તો થઈ રહ્યું છે. જો અત્યારે દ્વૈત નથી દેખાતું, દેખાય છે તો આત્મા બંધાઈ ગયો? ના, આત્મા તો નિત્ય મુક્ત છે ને, એ ક્યારેક મુક્ત નથી, એટલે બંધાવો પણ છે જ નહીં. એટલા માટે તો કહ્યું છે ભાગવત કે બધો મુક્ત ઇતિ વ્યાખ્યા ગુણતો મેન વસ્તુતઃ ગુણસ્ય માયા મૂળત્વાत् ન મે મોક્ષો ન બંધનમ. ન મે મોક્ષો ન બંધનમ. મારે કોઈ બંધન નથી, મારે કોઈ મોક્ષ નથી. મુક્તિ અને બંધન એ તો અવિદ્યાના ક્ષેત્રમાં આ કલ્પનાઓ ઉભી થઈ છે. મારા સ્વરૂપમાં નથી બંધન કે નથી મુક્તિ. મુક્તિ નથી એવું તો બંધનમાં નથી. કેમ? તો બંનેથી ઉપર ઉઠેલો છું એટલે મારા સ્વરૂપની. હા, તો શિષ્ય કે છે એ તો ઠીક નથી લાગતું ભાઈ ગુરુજી, તમે પોતે ઠીક નથી લાગતું. કેમ કે એમાં સમસ્ત લોકોના અનુભવથી વિરોધ આવે છે. આ સંસારના જે લોકો છે ને એમના જે અનુભવો છે એમનાથી વિરોધ આવે છે. એમનો અનુભવ જુદી જાતનો છે, તમે કહો છો એ જુદી જાતનું કહો. અને આ શાસ્ત્રીઓ કે છે એ પણ જુદી જાતનું કહે. વિમુક્ત છે એવું છે કે જો એવું હોય તો એવું અનુભવ આવવું જોઈએ ને. લોકોને કોઈ દિવસ ક્યાંય એવું અનુભવાયું નથી કે હું મુક્ત છું ને હું મુક્ત થઉં છું, એવું ક્યાંય અનુભવાયું નથી. એટલે એ લોકો તો કે છે દ્વૈતના દર્શન વખતે કોઈ પણ મોક્ષ નો અનુભવ કરતું નથી. જયારે જયારે દ્વૈત દેખાય ત્યારે મોક્ષ નો અનુભવ નથી થતો. એ પ્રમાણે સમસ્ત લોક વિરુદ્ધ અર્થ અને શ્રુતિ પણ કહી શકે નહીં. કારણ કે શ્રુતિ પણ લોક વ્યવહારને અનુરૂપ જ કથન કરતી હોય છે, એને એક બાજુ મૂકીને નહીં. અન્યથા શિલા પ્રવર્ણ જળમાં શિલા તરે છે એનું પ્રતિપાદન કરનાર વાક્ય પણ પોતાના અર્થમાં પ્રમાણિક માનવામાં આવશે. પથ્થરો તરે પાણીમાં? ના, છતાં શાસ્ત્ર કે એક પથ્થર પાણીમાં તરે છે. તો મકાન જે બધા બંધાવે એ કોઈ દિવસ જમીન ઉપર ના બાંધે, પાણીમાં જ બાંધે, કારણ કે પાણીમાં તરે છે. પાણીમાં તરે છે એટલે પછી એને ખસેડવું હોય કે આ કિનારેથી આ કિનારે લઈ જવું હોય તો લઈ જવાય, નાવડામાં પગ ફરવું હોય તો ફરાય, એ બધી સગવડ મળે. પણ એમ થઈ શકતું નથી. એટલે સગળો કાળ મોક્ષ કાળ છે એ કહેવું ઠીક નથી. અને એથી સગળા લોકોના અનુભવથી વિરોધ આવે છે. માટે એવો વિરોધ ના આવે એ રીતે શાસ્ત્રે પણ કહેવું જોઈએ. ગુરુ કે હંત જે આ બધા દ્વૈતનો અનુભવ કરી રહ્યા છે, જે આ બધા દ્વૈતનો અનુભવ કરી રહ્યા છે, કારણ કે બધા દ્વૈત ભાળે છે અને આ મોક્ષ ભાળતા નથી એટલે મોક્ષની સ્થિતિ અનુભવતી નથી. એ કે છે બધા જો આ દ્વૈતનો અનુભવ કરી રહ્યા છે, હકીકત છે કે આ બધા દ્વૈતને જોવે છે, તો તે જ દ્વૈતના દ્રષ્ટા છે.
ત્યાં દ્વૈતના જોનારા એ પોતે દ્વૈતના દ્રષ્ટા. હવે કઈક મેળ પડ્યો. અત્યાર સુધી દ્વૈતનો દ્રષ્ટા કોણ કોણ એ પરમાત્મા કે ને કાં જીવ કે ને કાં કોઈક જુદો લાવે ને એવું બધું ચાલતું હતું. અહીંયા ખુલાસો થઈ ગયો કે દ્વૈતના દ્રષ્ટા કોણ, તો કે જે જોવે છે તે, બીજો નહીં. આ વાત તો તેજથી નિશ્ચિત કરી લીધી છે. જ્યારે દ્વૈત દ્રષ્ટાનો નિશ્ચય સ્વાધીન રહ્યો, પોતાને આધીન જ એનો નિર્ણય થઈ શકે એમ છે, તો પછી પ્રશ્ન કેમ બને કે દ્વૈતનો દ્રષ્ટા કોણ? પોતે નક્કી કર્યો કે જોવે છે તે. કોણ જોવે છે? જે જોતો હોય તે. પોતે જોતો હોય તો પોતે, બીજા જોતા હોય તો બીજા જો આ દ્રષ્ટા જોવા જોવે છે. પોતે ન જોતો હોય તો. અને આ બધા જોયે છે તો એ પોતે અંદર સર્પ સપડાઈ જાય છે. પણ આ ભાઈ સાહેબ તો કઈ જુદું જ બોલે છે. શિષ્ય કે છે એથી શું વાત સિદ્ધ થઈ? એમ કહીને તમે શું સિદ્ધ કરવા માંગો છો? ગુરુ કે વાત એ સિદ્ધ થઈ કે આનું એટલે લોકોનું જે દ્વૈત દર્શન છે, બસ તે સચ્ચિત આનંદ પરિપૂર્ણ આત્મ સ્વરૂપ મોક્ષાવિર્ભાવમાં એટલે પ્રગટ થવામાં પ્રતિબંધક એટલે વિઘ્ન છે. આ જે દ્વૈતનું દર્શન છે ને એ જ માત્ર મોક્ષમાં અવરોધક છે અને સચ્ચિદાનંદ પરિપૂર્ણ આત્મ સ્વરૂપના સાક્ષાત્કારમાં એ મોક્ષ, અને એમાં આ પ્રતિબંધક છે, મોટું વિઘ્ન છે. અર્થાત મોક્ષ તો સદા બની રહેલો છે, ફક્ત દ્વૈત દર્શન જ તેમાં પ્રતિબંધક એટલે વિઘ્ન રૂપે થઈ રહ્યું છે. અને એટલે લોકોને મોક્ષ બંધન ને પ્રતિબંધ જ્ઞાન થતું નથી એમ બધું કહેતા હોય છે. અને પછી પૂછે એમને કે સામે એમ કેમ થતું હોય? આ જવાબ ચોખ્ખો છે ભાઈ, તમે જે બધો પ્રતિબંધ તમારો ઉભો કરેલો છે, તો જેવું તમારું દર્શન એવો તમારું પ્રતિબંધ. શિષ્ય કહે ભલે તે દ્વૈત દેખનારાઓને મોક્ષનો પ્રતિબંધ રહો. ભલે એ લોકો દ્વૈતને ભાળે છે તો ભલે એને પ્રતિબંધ, એટલે જ્ઞાન નથી થયું, આત્મ સાક્ષાત્કાર નથી થયો. પણ હું જે દ્વૈતનો અદ્રષ્ટા છું તે મારા મોક્ષનો આવિર્ભાવ કેમ થતો નથી? હું તો દ્વૈતનો અદ્રષ્ટા છું, હું દ્રષ્ટા નથી, તો મારું તો ઠેકાણે પડવું જોઈએ. તો મને સાક્ષાત્કાર કેમ થતો નથી? એટલે મોક્ષનો આવિર્ભાવ કેમ થતો નથી? ગુરુ કે શું તું એ બધાથી ભિન્ન છે? આ બધા દ્વૈતને જોવે છે એનાથી તું જુદો છે કે જેથી દ્વૈતનો અદ્રષ્ટા રહી શકે? ગુરુ કે શિષ્ય કે છે એમાં શું સંદેશ? તમને શંકા કેમ જાય એમાં? હું એ દ્વૈત દ્રષ્ટાઓને આત્મરૂપથી અનુભવતો નથી. આત્મરૂપથી અનુભવતો નથી એટલે જુદા રૂપથી અનુભવું છું, અને એમાં પકડાઈ જાય. કેમ એઓને જે સુખ દુઃખ થાય છે તેનો મારી સાથે કોઈ સંબંધ નથી. અર્થાત જો એ દ્વૈત દ્રષ્ટાઓથી હું ભિન્ન ન હોત તો તેઓના સુખ દુઃખનું મને ભાન થાત, પણ એ ભાન થતું નથી. માટે એનાથી હું જુદો છું. એ લોકો દ્વૈતના દ્રષ્ટા છે, એનાથી હું જુદો એટલે દ્વૈતનો અદ્રષ્ટા. જે દ્રષ્ટાથી ભિન્ન હોય તે અદ્રષ્ટા, અદ્રષ્ટાથી ભિન્ન હોય તે દ્રષ્ટા. આ એને અનુમાન કર્યું. ગુરુ કે અરે આશ્ચર્યની વાત છે. અનેક પ્રકારના દેવતા, પશુ, મનુષ્ય આદિ ભેદથી ભિન્ન તે પ્રાણીઓને દેખતો છતાં પણ હું દ્વૈતને દેખતો નથી એમ કહેનાર તારા ઉપર વિશ્વાસ કેમ બેસે? નજરે ભાડે છે કે આ દેવ હું નથી, પશુ નહીં, મનુષ્ય હું નહીં. શું તો દેવ, પશુ, મનુષ્ય આદિ થી હું ભિન્ન છું કે એને તું જોવે છે તો ખરો ને? તોય કે છે કે હું દેખતો પ્રાણી હું દેખતો છતાં હું દ્વૈતને દેખતો નથી.
તો એમ કે એમ જો તું કેતો જોવે છતાં તું કેતો નથી જોતો, આ તો પછી તારા પર વિશ્વાસ કેમ દેશે? એવું ખોટું બોલાય? તત્વ જાણવાની ઈચ્છા વાળા મુમુક્ષુ તથા સંન્યાસીએ એવું મિથ્યા વચન કેવું નહીં જોઈએ. ખોટું બોલો કેવાય નહીં તો જોવે છે ને કે હું નથી જોતો, એ તો બનાવટ કહેવાય. એવું બનાવટ નહીં કરવી જોઈએ. ગુરુની પાસે બનાવટ ના કરાય, સ્પષ્ટ રહેવું જોઈએ. શિષ્ય કે છે આ ઠપકો મને શું કામ આપો છો? આ ઠપકો મને શું કામ આપો છો? હું તો આપનાથી અભિન્ન છું, આપનાથી હું જુદો છું. આપ તો મારા ગુરુ, તો હું થોડા આપનાથી જુદો છું? મારા ઉપર અસત્ય ભાષણનો દોષ લગાડવાથી તો ઉલટું આપના ઉપર જે દોષ આવશે. હું અસત્ય ભાષણ કરનાર તો તમે અસત્ય ભાષણ કરનાર સિદ્ધ થશો, કારણ કે આપણે એક જ છીએ. અર્થાત જયારે હું મિથ્યાવાદી સિદ્ધ થયો તો આપ પણ તેવા જ સિદ્ધ થયા. કેમ કે હું ને આપ તો એક જ છીએ. જેવો હું એવા તમે, જેવા તમે એવા હું. આ એકતા અમારી. ગુરુ કે જયારે મને જે તું આત્મરૂપ થી જુએ છે એ હું સદ્વિતીય છું કે અદ્વિતીય? એમાં જો પહેલો પક્ષ છે એટલે સદ્વિતીય છું, તો એમાં પણ એક દોષ આવશે કે જે વિદ્વાન પોતાના આચાર્યો બ્રહ્મ સ્વરૂપથી નિર્ણિત અને દ્વૈતની વાત પણ જાણતો નથી એવા મને સદ્વિતીય કહે છે. તું શરમ ના આવી? વળી એકમેવા દ્વિતીય ને નાનાથી કિંચન, એક જ અદ્વિતીય બ્રહ્મ છે. આ ભિન્ન જેવું કઈ છે જ નહીં. આ શાસ્ત્ર વચન થી વિરોધ પણ આવે છે. એટલે કે શાસ્ત્રો અદ્વિતીય ને કે છે અને તું સદ્વિતીય ની કલ્પના કરે છે. એ કેમ બને? શિષ્ય ઠીક, તો બીજો પક્ષ માનો, એમાં પૂર્વક દોષ પણ નહીં આવે, એટલે કે અદ્વિતીય એમ કહો. ગુરુ કે તે મને આત્મરૂપ થી કેવી રીતે જાણ્યું? એ કે અદ્વિતીય આત્મા હું છું એ તને ખબર કેવી રીતે પડી? તારી મેળાએ પડી કે કોઈ બીજી રીતે એ ખબર તને પડી? એ ખબર પડી કેવી રીતે? ભગવાન હવે નંબર થયો થોડો, સિંગડા માનતો હતો એના બદલે હવે થોડો નંબર થયો. ભગવાન આપના જ વચનોથી અને આપે પ્રમાણ રૂપથી જે શાસ્ત્ર વચનો કયા છે તેનાથી મેં જાણ્યું. એક તો આપના મુખે સાંભળેલા શબ્દ, એટલે આપના અનુભવના શબ્દો, અને બીજા શાસ્ત્ર માંથી જે શબ્દો નીકળ્યા એ જે આપની મારફત અમે જાણ્યા. એટલે એનાથી અમને ખબર પડી કે આત્મા એક રૂપ છે. હવે જો એમ છે તો ફાબડી શાબાશ, હવે બેટા તું પ્રબુદ્ધ જ્ઞાની થઈ ગયો. આ તો તને ખબર પડી ગઈ એટલે 3 પ્રમાણ ભેગા થઈ ગયા. એક શાસ્ત્રનું, એક સદગુરુનું, અને આ કે છે એ પ્રમાણે હોય તો પોતા. હજી બરાબર છે ને, હાલત દોડ તો થાય છે ને, પણ કદાચ એને કીધું ને આપણે તો એક છીએ તો એકત્વમાં આ આવી જાય. અદ્વૈત નું આપ અદ્વિતીય રૂપે પ્રસિદ્ધ છો એમ જો કીધું ને, એટલે અને એમાં આપણે એક છીએ કે એ રીતે પોતાને પણ અદ્વિતીયમાં મૂકી દીધો. અને એટલે એમ કહેવાય કે ભાઈ હવે તો તું જ્ઞાની થઈ ગયો છે, બસ હવે કઈ પૂછવાનું રહેતું. આ ત્રિપુટીને એક વાક્યતા જો આવી જાય તો પછી કઈ પૂછવાનું, કઈ કરવાનું, કઈ બાકી રહેતું નથી. કેમ કે આત્માને જાણી લીધા પછી બીજી કોઈ વસ્તુ અવિદિત એટલે અજ્ઞાત રહેતી નથી. કે
જેના વિષયમાં કઈ પૂછવામાં આવે. કારણ કે એક ને અનેકનું જ્ઞાન થાય એટલે સર્વનું જ્ઞાન થઈ જાય. એ સર્વનું જ્ઞાન થાય એટલે કોઈ પ્રશ્ન સર્વ માટે રહે નહીં. એક વાત છે કે એકને સમજી લેવા જેવું છે. અનેકને સમજે ને એકને ન સમજે તો ઘણા પ્રશ્નો બાકી રહી જાય. આનું શું ને તેનું શું પેલાનું શું એ બધું ઘણું રહી જાય. પણ એકને જો બરાબર સમજી લે હા તો બધા સમજાઈ જાય છે, કઈ બાકી રહેતું નથી. અહીં તો જ્ઞાની બનાવી દીધો, પણ ભાઈ સાહેબ થોડું હાલત ડોલક હતું, નિશ્ચયાત્મક નહોતું. એટલે હા મને જ્ઞાન થયું છે કેનારા તો ઘણા મળ્યા, પણ પછી પાછા ફરી જાય. એક નામ તો હવે નથી પણ એક છે ભાઈ, મને કે સ્વામી મને બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો. ધન્યવાદ. એમના બેન પણ એક હતા, ગુજરી ગયા ને, એ તો બધા હતા કીધું ને, એ બીજા સારા હતા. એમને પણ ઉમરકો આવી ગયો હતો. સ્વામીજી મને બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો. અમે તો માતા ધન્યવાદ, ચાલો બે તો ગામમાંથી નીકળ્યા, મહેનત દેખે લાગી. બેનો તો સાક્ષાત્કાર અનુભવ થઈ ગયો એટલે હવે તો છૂટતા. મોટી મુશ્કેલી બીજી આવી. બીજે ત્રીજે દિવસે રોતા રોતા આવ્યો. સ્વામીજી આમ થાય છે ને તેમ થાય છે. બધું આ તમારું પરમ દિવસ નું જ્ઞાન ક્યાં ગયું? જ્ઞાન કેવા પૂછતો આવું કહેते કે ધન્યવાદ તમને આપો જ નહીં. એટલે આ ભાઈ નું પણ એવું થયું છે. શિષ્ય કે છે આત્માથી ભિન્ન અનાત્મા તો છે, હવે અદ્વૈત ક્યાં આવ્યું? અદ્વૈત નો સાક્ષાત્કાર હતો એ રહ્યો ક્યાં? હવે કે આત્માથી ભિન્ન અનાત્મા તો છે. ગુરુ કે નથી. જો શ્રુતિ તું કે છે, જો શ્રુતિ શું કે છે? આત્મનો વા અરે દર્શનેન શ્રુત્યા મત્યા વિજ્ઞાનેન ઇદમ સર્વં વિદિતમ. અરે મૈત્રી, આત્માના દર્શનથી, શ્રવણથી, મનનથી, વિજ્ઞાનથી આ બધું વિદિત થઈ જાય છે. પછી કઈ જાણવાનું બાકી રહેતું નથી. જાણવાનું બાકી રહેતું નથી, પણ સાથે સાથે મેળવવાનું કઈ બાકી રહેતું નથી. મળવાનું હતું તે મળી ગયું છે, હવે મેળવવાનું કઈ બાકી રહેતું નથી. જાણવાનું હતું એ જણાઈ ગયું છે, હવે અન્ય કઈ જાણવાનું પણ બાકી રહેતું નથી. બધું જણાઈ જાય છે અને બધું પ્રાપ્ત થઈ જાય છે. અપ્રાપ્ત પછી કઈ રહેતું નથી. અને જેને અપ્રાપ્ત કઈક રહેતું હોય એને હજી આત્મા પ્રાપ્તિ થતી ને સાક્ષાત્કાર થયો નથી. કઈક અંશે એમ કેવું હોય તો કહી શકાય. એ આત્મદર્શન થી સર્વદર્શન થઈ જાય છે. એટલા માટે શિષ્ય કે છે એ તો ઉચિત વાત લાગતી નથી કે કેવળ આત્મદર્શન થી સર્વદર્શન થઈ જાય. એક આત્માને જુઓ એટલે બધું જોવાઈ જાય, એવું તો કેવું હોય? એ તો ઉચિત લાગતું નથી. ગુરુ કેમ ઉચિત લાગતું નથી? તો શિષ્ય કે છે અન્ય સમસ્ત વસ્તુ આત્માથી ભિન્ન છે કે અભિન્ન? ગુરુ કે તમે કહો ભિન્ન છે કે અભિન્ન? જો એમાં પહેલો પક્ષ તમે કહેશો તો ઠીક નથી. કેમ કે એક વસ્તુ જોવાથી બીજી વસ્તુનું જ્ઞાન થાય તે સંભવ નથી. જેમ ઘડાને જોવાથી પટનું જ્ઞાન પણ થઈ જાય છે એમ કહેવાય નહીં. જો એમ હોય તો ઘટ અને પટ તે બંનેની અભેદ આપત્તિ થઈ જશે. બંને અભેદ થઈ જશે. એક હોય તો મુશ્કેલી પડે. કપડું ઘડો થાય, ઘડો કપડું થઈ જાય, ભેદ ન પડે. એ પ્રમાણે બીજો પક્ષ પણ ઠીક નથી. કેમ કે આત્મા અને અનાત્માનો પરસ્પર વિરોધ છે. કારણ કે એનાથી ભિન્ન અભિન્ન છે. અભિન્ન છે એમ કીધું તો કે ના, એ બે જુદા છે, વિરોધ છે પરસ્પર. અને પરમાર્થ સત્ય જે આત્મા છે તેનાથી અભિન્ન વસ્તુનો નેતિ નેતિ ઇત્યાદિ વાક્યોથી નિષેધ થઈ શકશે નહીં. એટલે નીતિ વાક્ય નકામું જાય. કારણ કે આત્મા જ માત્ર છે, પ્રપંચ પણ આત્મા છે, જુદું નથી, અભિન્ન છે. એટલે પછી શ્રુતિ ભગવતી કેને દૂર કરશે? એટલે નેતિ નેતિ કરીને જે બાદ કર્યો છે
એ બાદ થઈ શકશે નહીં. ઇત્યાદિ વાક્યોથી નિષેધ થઈ શકશે નહીં એનો. એટલે અનાત્માનો નિષેધ નહીં થઈ શકે, એટલે રહેશે. તેથી બાધની પણ અનુપપત્તિ થશે, અન્યથા આત્મા પણ બાધિત થઈ જવાથી શૂન્ય શેષ રહેશે. અન્યથા એટલે જો તમે અભિન્ન જ માનશો આ તો પછી આત્માની સાથે એ પણ થઈ જશે, અને ભિન્ન માનશો તો અન્યથા આત્મા બાધિત થઈ જવાથી શૂન્ય જ બાકી રહે. એટલે આત્માના દર્શનથી બધું જ્ઞાન થઈ જાય છે એમ કેવું અયોગ્ય છે. કે આત્માના દર્શન થયો એટલે બસ પતિ ના, એવું નથી હો, અયોગ્ય છે. એમ કોણ કે છે? શિષ્ય કે છે, ગુરુજી કે છે કે આ દોષ આવતો નથી. જો સાંભળ, આત્મસત્યેવ દ્વૈતસ્ય સત્તા નાન્યાયત તતઃ આત્મન્યેવ જગત સર્વં દ્રષ્ટે દ્રષ્ટં શ્રુતે શ્રુતં. આત્માની સત્તા એ જે દ્વૈતની સત્તા છે. આત્મ સત્તા એ જ દ્વૈત સત્તા, અને એનાથી ભિન્ન સત્તા નથી. જુદી કોઈ સત્તા છે, દ્વૈતની જુદી સત્તા નથી. એટલે આત્માના દર્શન અને શ્રવણ થતા સંપૂર્ણ જગત દ્રષ્ટ તથા શ્રુત થઈ જાય છે. એટલે શ્રુત થઈ જાય છે. જોવાથી જોવાઈ ગયું, શ્રવણ કરવાથી સંભળાઈ ગયું, દર્શનથી જોવાઈ ગયું, અને શ્રવણથી સંભળાઈ ગયું. એટલે કે બાકી રહેતું નથી. આત્મસત્તાથી ભિન્ન દ્વૈતની કઈ પણ સત્તા નથી. જય સત્તા સાચું કરતા ગળે ઉતરી વાત. આત્માનો સાક્ષાત્કાર નથી થયો એને જગત સાચું લાગે છે કે નહીં? ક્યાંથી? ભલે લોકોને દેખાતો નથી આત્મા સાક્ષાત્કાર નથી થયો, પણ આત્માની હયાતી તો છે ને. અને જે સત્તારૂપ સચ્ચિદ અને આનંદ સ્વરૂપ જે આત્મા છે એ સર્વાધિષ્ઠાન છે. અને એમાં જ આ જે દેખાય છે ને બધું ડિઝાઇન બધી અલગ અલગ ટાઈપની, એ બધું એમાં અધ્યસ્ત છે. અધ્યસ્ત વસ્તુને અધિષ્ઠાનથી જુદા કરો તો એને સત્તા ના હોય. સત્તા ના હોય તેની હયાતી ન હોય, તો માત્ર પ્રતીતિ હોય. આ પ્રતીતિ માત્ર વ્યવહાર યોગ્ય નથી, અને વ્યવહાર કરવો હોય તો અધિષ્ઠાનની સત્તા ઉછીની લેવી પડે. પણ આ દ્વૈત ને રહેવું હોય તો ઉછીની લે સત્તા, અને એની સત્તાથી સત્તાવાન થાય. સત્તાવાન થઈ અને પછી બધા વ્યવહાર કરે. હા સાચી વાત છે. જો ને આ નજરે દેખાય છે કેમ ખોટું કહેવાય. આ બધા કે ભલે બે ચાર વેદાંતિઓ કહેતા હોય આ કેમ ખોટું આમ નજરે દેખાય છે. ભાઈ આ મારા વાવેલા છોડવા છે, જુઓ આટલા ઊંચા થઈ ગયા છે. તારે ના એ મિથ્યા હતું રે ના, સાવ સાચું છે. હા, એ સાવ સાચું છે એવું લાગે છે, પણ શ્રીમાનની સત્તા જરાક આમ ખેંચી લો ને જરાક, પછી જો રે તો મને કહેજો, પછી ના ટકે છે. એટલે એનું ઉપાદાન છે આત્મા, અને આત્મા વિવર્તી ઉપાદાન હોતું પ્રતિથી માત્ર છે. એને સત્તા ના આપે, એને સ્ફૂર્તિ ના આપે તો એની હયાતી પ્રતિ થાય નહીં. એટલે આત્માનું દર્શન થતા સઘળા દ્વૈત પ્રપંચનું જ્ઞાન થઈ જાય છે. કારણ કે જે સત્તા છે એ તો આત્માની છે. એટલે એક આત્માનું જ્ઞાન થતા પ્રપંચ સઘળાનું જ્ઞાન થઈ જાય.
કારણ કે એ આત્મ પ્રકાશથી નામ રૂપ પ્રકાશથી થઈ જશે. કોણ છે? તો હું. જો મને જાણું તો આ બધા હું છું એમ ન જાણું. એક માટીના ઘડાની ખબર પડે તો બધા ઘડા માટીના છે એમ ન કહેવાય. અને હું ના રાખવો હોય તો કઈ નહીં, તો અધિદૈવ ભાવ લો. આ જે કઈ છે તે પરમાત્માની સત્તાથી છે. પરમાત્મા ઉપાદાન છે જગતનું, અભિનિમિત ઉપાદાન કારણ છે. એટલે પરમાત્મા જ આ વિકસી રહ્યા છે. તો બધું પરમાત્માનું એક જ્ઞાનથી એટલે બધાનું જ્ઞાન છે. આ બધા પરમાત્માની સત્તાથી સત્તાવાન છે. પોતે ક્યાં બેઠો? જીવ કક્ષામાં બેસી ગયો. પેલા અધિષ્ઠાન ચેતન એને લીધા પરમાત્મામાં, અને પોતે બની ગયો અંતઃકરણની સાથે બેઠેલો જીવ. જીવનું અધિષ્ઠાન તો જ ને. પછી પરમાત્મા જીવનું અધિષ્ઠાન, જગતનું અધિષ્ઠાન, અજ્ઞાનનું અધિષ્ઠાન, સર્વનું અધિષ્ઠાન છે. એટલે પણ પરમાત્મા રૂપ છે આ પ્રપંચ એમ પણ થાય. પણ વધારે સારું એ છે જો સમજતું હોય તો કે સર્વ કઈ પોતે જ છું, સર્વ કઈ પોતે જ છું, અન્ય કોઈ નથી. આ અભેદ બુદ્ધિ પ્રાપ્ત થાય. અને પેલામાં જીવ જયારે જુદો રહી જાય ને તો ઘણું બધું ભગવાન સ્વરૂપ જ છે. મારો ભગવાન વિકસી ગયો છે. એક મહાત્મા આવ્યા હતા વૃંદાવન ત્યાં, ગળામાં ભગવાન કૃષ્ણનો ફોટો મઢાવેલો, ગળામાં ટીંગાડી રાખેલો. એમને પાણી પીવું હોય ને આમ કપડું ઢાંકેલું હોય, પાણી પીવું હોય કપડું ઊંચું કરી અને ભગવાનના મુખ ઉપર એને પેલું પાણીનો ગ્લાસ કઢાવે, પાણી પાય. પીએ કે ન પીએ તો તરસ લાગી હોય તો પીએ, તો નહીં પીએ, પણ આમ જરાક અડાડી પછી પોતે પાણી ખાય ને તો કોળીઓ પેલા આમ મૂકે, પ્રસાદ કહેવાય. એક ભક્ત ઊંઘે ને આ તે વખતે ડોપાન કાઢીને પડખે રાખે, બાકી છાતી ઉપર જ હોય. અને મુશ્કેલ તો શું આવી મજાની, આ બરોબર સ્વામીશ્રી અખંડાનંદ બાપજીનું માંડુક્ય આગમ પ્રપંચ, અને આ ભાઈ આ મૂકી ગયો કે હું રાખ્યા રોજ સાંભળવા બેસે ખાસો સમય શ્રવણ કરતા. મને કે ભગવાને મને અહીં મોકલ્યો એમને વેદાંત સંભળાવવું છે ને એટલા માટે અહીં મોકલ્યો કે હું અહીંયા આવવાનું ન થાય. ચાલો એટલું સારું કે તમને વેદાંતનું શ્રવણ થાય, વેદાંત શું છે. એક દિવસ બેઠો તો અને મને કે સ્વામીજી મારી આસપાસ ઉપર નીચે અડખે પડખે બધે મારો ભગવાન પૂર્ણ રૂપે રહેલો. મેં પૂછ્યું બધું ભગવાન? મને હા બધું જ ભગવાન છે. એ ફોટામાં જે હાજરી રાખ્યા હતા ભગવાન એમાંથી આટલા તો બહાર આવ્યા, એક મર્યાદામાં હતા ને, એમાંથી આટલા તો બહાર આવ્યા કે ભગવાન હવે બધે છે. મેં કીધું પણ બધા શરીરો ભગવાન તો શરીરો ભગવાન, વનસ્પતિઓ ભગવાન, ચરચર સર્વ કઈ ભગવાન છે, બધું ભગવાન. હાલે ચાલે એ ભગવાન, ના હાલે ચાલે એ ભગવાન. આ બધા શરીરો ભગવાન છે એમ તમે કહો છો, તો આજે તમે કહો છો એ તમારું શરીર ભગવાન છે ને. હું સ્વામીજી બોલાય નહીં કોઈ, હું ભગવાન નહીં, આ બધું ભગવાન, હું ભગવાન નહીં. મેં કહ્યું કે આ બધા પંચભૂતના છે, આ પંચભૂતનું છે. અને પંચભૂતના જો બધા જો ભગવાન થઈ જતા હોય તો આને એક શું બગાડ્યું એનું કે આ એક જ ભગવાન નહીં? ખબર કે બગાડ્યું છે? ના 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 સ્વામી જોજો એવું કહેવાય જ નહીં, દોષ લાગે, કહેવાય નહીં. પછી દ્રષ્ટાંત કીધું, મજાનું ઘરે ઉતરી જાય એવું. મને કે એક ઘડો છે અને ઘડો આપણે મોટા સરોવરને પાણીથી ભરેલું છે, એમાં વચ્ચે મૂકી. તો મને કે જો ઉપર પાણી છે, ઘડાની નીચે પાણી છે, ઘડાની અંદર પાણી, બહાર પાણી, આઠે દિશાઓમાં પાણી.
તો બધું સર્વત્ર પાણી છે, અંદર બહાર પાણી છે, પણ સ્વામીજી ઘડો પાણી કહેવાય? બોલો, ઘડો તો પાણી છે નહીં, ઘડો તો માટી છે. એ પાણી હોય ને કોઈ કોઈ ન હોય. સચોટ દ્રષ્ટાંત જે રીતે માને છે એને અનુરૂપ બરાબર દ્રષ્ટાંત આપ્યું કેવાય. મેં વળી પૂછ્યું, બાપજી એ ઘડો શેનો હતો, કેનો બનેલો હતો? અરે ગમે એનો કહી દો, તમે ઠીક પડે તેનો કહી દો. મને છૂટ આપી દીધી, કે ગમે તેનો ઘડો હતો તો બહુ મજા આવે. બાપજી બરફનો ઘડો હોય તો પાણી છે ને, ઉપર પાણી, નીચે પાણી, આસપાસ બધું પાણી, તો ઘડો પણ પાણી, જુદું રહે ક્યાં? તો કે એ ના બને, ચોખ્ખી ચોખ્ખી ના પડતા. એટલે આત્મસત્તાથી ભિન્ન જો દ્વૈતની કઈ પણ સત્તા નથી. એટલે આત્માનું દર્શન થતા સઘળા પ્રપંચનું, દ્વૈત પ્રપંચનું જ્ઞાન થઈ જાય છે. કેમ કે રજ્જુ સ્વરૂપ જાણવામાં આવતા તેમાં અધ્યસ્થ, ધારા, માળા, દંડ ઇત્યાદિ સ્વરૂપ જણાઈ જાય છે કે આ દંડ જ છે. અને એવી રીતે જેટલા નામ રૂપ દેખાય છે એ બધા ચેતન રૂપ જ છે, બ્રહ્મ સ્વરૂપ જ છે, એવું સાક્ષાત થઈ જતા એ સ્વરૂપ જણાઈ આવે છે. તેમજ આત્માના દર્શનથી સર્વ વસ્તુ દ્રષ્ટ થઈ જાય છે. આ કથન કઈ યોગ્ય પણ નથી. બરોબર છે, આમ થઈ શકે છે. વિધિ અને નિષેધની ઉપપત્તિ આપે. અને એથી તો વિધિ અને નિષેધ વાક્યોનો પણ અસંભવ નથી. જેમ ઇદમ સર્વમ યદયમ આત્મા, આ જે સંપૂર્ણ જગત છે તે સર્વ આ આત્મા છે. તો શ્રુતિઓ પણ આપણને આમાં પ્રમાણ આપે છે. હવે તો ના નહીં પડી શકાય ને કે ના આ જગત છે તે આત્માથી જુદું છે ને આત્મરૂપ નથી, એવું તો હવે તો નહીં કહેવાય ને. અને જો કહેશો તો પછી આ ખોટું પડી જશે. વેદની શ્રુતિઓ ખોટું પડે છે. એટલે એ તો કે છે કે આ સર્વ આત્મા છે, આત્માથી ભિન્ન કાંઈ છે નહીં. સદૈવ સૌમ્યદમ અગ્ર આસીત. હે સૌમ્ય, આ જગત પહેલા સત રૂપ એક અને અદ્વિતીય રૂપ હતું. પહેલા એટલે ક્યારે? જગત ઉત્પન્ન થયા પહેલા. જગત ઉત્પન્ન થાય છે? હા કે ના? હા, ઉત્પન્ન થાય છે. કોઈ કે છે ભાઈ જગત તો અનાદિ છે, અનાદિકાળથી આવ્યું આવે છે. તમે એને ઉત્પન્ન થાય છે એમ કેમ કહીએ? હા ભાઈ, અનાદિકાળથી આવેલું આવે છે, પણ પરંપરા આવે છે. પેલા હતું એવું ને એવું, આ એવું ને એવું, આગળ આવશે એનું આગળ, એની આગળ, એમ જે પ્રવાહ જે ચાલે છે ને, જગતમાં પ્રવાહ ચાલી ગયો છે. એટલે પ્રવાહ અનાદિ છે અને એ પ્રવાહ અનંત પણ છે. ક્યાં સુધી આનો આવી જશે? ચાલ્યા જશે કાળ સુધી. એ બંધ નહીં રહે, ચાલી જશે. હા, એનો પ્રવાહ રૂપે આગળ ચાલ્યો જાય છે. પણ એ જગત ઉત્પન્ન થયા પહેલાની વાત છે. જગત પહેલા જે જગત નહોતું તો ધારા હતી. એટલે નામ અને રૂપનું પ્રાગટ્ય થાય તે પહેલા જે હતું, હવે પેલા શું હતું? ત્યાંથી શરૂઆત થઈ, એમ સમજો ને. શરૂઆત કોઈ થતી જ નથી. ના, એવી શરૂઆત તો થતી જ નથી. જગતની શરૂઆત કોઈ જ થતી, કારણ કે એનો પ્રવાહ જ અનાદિ છે. એટલે પ્રલય આવે, વળી પછી ભગવાન આરામ કરી લે,
વળી પાછો સૃષ્ટિ કરે, વળી પાછો આરામ કરે, વળી સૃષ્ટિ કરે. જેમ દિવસે દિવસે આપણે કામ કરીએ ને રાત્રે રાત્રે ઊંઘીએ એના જેવું. ભગવાનને ઊંઘ તો આવે ને. એક જ ચતુર્યુગીની રાત્રિ અને એક ચતુર્યુગીની 1000 ચતુર્યુગીની રાત્રિ અને 1000 ચતુર્યુગીના દિવસ. રાત દિવસ તો એમ નહીં છે. એટલે એવું બને કે આરામ મળ્યો ને પછી સૃષ્ટિ કરવાની આવે તો પૂર્વમાં સજત જેવું પેલા હતું એવું રચી રચના કરી. એટલે પેલા વનસ્પતિ, વૃક્ષો, આ તે બધું જે વસ્તુ છે એ બધી વસ્તુઓની એમને રચના કરી દીધી. અર્થાત સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત હતું. ન હતું ત્યારે એવું હતું. નામ અને રૂપ હતા નહીં, પણ સત હતું. એને સત આ જગતના રૂપમાં થયું. સ ઈક્ષતા બહુશ્યામ પ્રજાયેય, એને ઈક્ષણ કર્યું તો અનેક રૂપ થયું. હવે વિચાર કરો તારે, જે એકલું સત હતું એને વિચાર કર્યો કે હું અનેક રૂપે થયું. તો કયું સત આવ્યું? છે કોઈ બીજું સત? પ્રાતિભાષિક સત કામ ના આપે, વ્યવહાર સતે કામ નહીં આપે, કારણ કે પોતે પોતાને બનાવનાર નથી. તો એક જ સત બાકી રહે છે ને એ કેવી રીતે પછી દેવાતી? બહુ સમજવા જેવું. જગત ઉત્પન્ન થયા પહેલા એટલું સત હતું અને એને આ બન્યું કેવળ સત હતું ને બરોબર. બનાવનાર એ છે, બીજો નથી. પણ જેને આપણે કેવલ સત કહીએ ને એ કેવલ સત તો અલગ છે અને આ ઉપાધિ વાળું છે માટે અલગ. સત શબ્દનો અર્થ અહીં કારણ રૂપે લીધો છે અને આવીને આવી આનાથી વિરુદ્ધમાં એક શ્રુતિ છે. તેત્તરી ઉપનિષદમાં છે. આ જગત ઉત્પન્ન થયું તે પેલા અસત હતું. હવે અહીં કે છે સત હતું ને અહીંયા કે છે અસત હતું ને તદ્દન વિરોધાભાસી નથી. જે તદ્દન વિરુદ્ધ છે તો પછી કેવું સાચું? કઈ શ્રુતિ સાચી ને કઈ ખોટી? બે શ્રુતિ ભગવતી. એનું સમાધાન એ થયું કે આ અસત એટલે અભાવ નહીં. અસત એટલે અભાવ નહીં, પણ જે સગળા નામ અને રૂપ છે એને પ્રગટ કરવા માટે સતરૂપ પરમાત્માની ઉપાધિ માયા અવિદ્યા, એ અવિદ્યાવાન ચેતન સત બને એટલે ઈશ્વર કોટીમાં આવે અને ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન છે એટલે એ સંકલ્પ માત્રથી આ સૃષ્ટિની રચના કરી દે અને એને ભૂસારી પણ દે. એની મરજીની વાત છે. ઉત્પન્ન કરે, પાળે પોષે અને પછી સંહાર પણ કરી દે. આંખ વીંચીને જરા એમને ખબર ન પડે કે આ કોણ છે ને કોણ નહીં. કેમ થયું તો વળી છેવટે વિદાય દેતા પહેલા પોતાના બાળકોને રેસીને જતા પોતાના પારકા હોત તો કઈ ઠીક, બધા પોતાના યાદદાસ્તરી છે થઈ. પારકાની થોડી છે પોતાના હગા વાલા, પોતાનો પરિવાર તો બહુ મોટો હતો. તો એટલે ઈશ્વર પોતે સંકલ્પ કરે છે બહુ શ્યામ કર્યા. જો એ અસત વાળી શ્રુતિ એ તો કારણાત્મક છે, તો સત વાળી શ્રુતિ છે ને એ કારણાત્મક. કારણ કે એને કીધું બહુ શ્યામ પ્રજાએ અનેક રૂપ થવું પ્રગટ થવું. ત્યાં સત શબ્દ કારણ બ્રહ્મ ઉપાધિક ચેતન, ઉપાધિક એટલે માયાની ઉપાધિ વાળું ચેતન છે એટલે સંકલ્પ કરી શકે છે. પણ વિશુદ્ધ સ્વરૂપ છે એમને કહો તમે સત્સંગ એકાદો સંકલ્પ કરો ને, ભલે માયા ઉપાધિ વાળે બનાવ્યો આપણે જુદો ચોખ્ખો કરો, આપણે જુદું બનાવો. કારણ કે એનામાં શક્તિ જ નથી. બસ એક માત્ર પ્રકાશ સદરૂપ ચિદરૂપ આનંદ છે. એ સિવાય કઈ કેતા કઈ નહીં.
એટલે કેવું કેવાય કે એ આત્માથી શેકો પાપડે ભાંગે એમ નથી. ભાંગે ના ભાંગે, માણસ ભાંગી એક દિવસ શું કદાચ માણસ તો કદાચ હુકાઈ ગયા પછી કે ઠંડો થઈ ગયા પછી તો ભાંગી શકે, કે આંગળી અડાડે તૂટી જાય. તો ઈશ્વર એટલું કરી શકતા નથી. બ્રહ્મ તો કેવો સ્વરૂપ છે તો એ નથી કરી શકતું, કારણ કે એમાં 3 ગુણ નથી. અને જે શક્તિ વગેરે કઈ જે છે તે 3 ગુણની અંદર છે. ગુણાધિષ્ઠાનમાં કાંઈ ન મળે. એટલે સૌમ્ય શાંત, કઈ ખટખટ નહીં, કઈ ખટપટ નહીં. આ એ પૂર્ણ શાંતિ અહીંયા મળે. આ ઉપાધિ વાળાને ન હોય શાંતિ ભાઈ, ઉપાધિ વાળાને દોડવું પડે. જે ભગવાન બચાવજે તો દોડ ઉભા પગે જવું, ચાકરીઓ પહેરવા દે એમને દોડે દે. કેમ તો કે ભક્ત બૂમ પાડે એ સંકટમાં છે. જો સંકટમાં છે તો બચાવવા માટે જવું પડે. એટલે એ પણ શાંતિ વાળા નથી. શાંતિ જોતી હોય એક બ્રહ્માત્મા બહુ માત્ર શાંતિ આપે અને કાયમી શાંતિ આપે. હા, અને વળી શ્રુતિ છે કે એ તો આત્મ્યમ ઇદમ સર્વમ બ્રહ્મવા ઇદમ અગ્ર આસીત મનુરભવમ સૂર્યશ્ચ ઇતિ યકૃતુવસ્ય સ્વયં આત્મૈવાભૂત. નારાયણ એવેદમ સર્વમ યદ્ભૂતમ યત્ ભાવ્યમ. સજાતીય વિજાતીય અને સ્વગત ભેદથી હું રહી છું. ઠીક, બ્રહ્મવા આ પહેલા બ્રહ્મ જ હતું, બીજું કઈ નહોતું. અહમ મનોરભવ, હું મનુ થયો, હું જ મનુ થયો, હું સૂર્ય થયો, બધું હું જ છું. આ યોગ ભ્રષ્ટ કહેવાય. વામદેવ 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 મહારાજ એ યોગ ભ્રષ્ટ કહેવાય. ત્યારે તો માતાના ઉદરમાં આ કૃતિનો અનુભવ કરી જાય. સૂર્ય રૂપમાં હું છું, ચંદ્ર રૂપમાં હું છું. આ બોલે આવડ બંધ થઈ ગયું છે માતાના ઉદરમાં. અને પછી તો કઈ પ્રશ્ન નથી, બધું જ હું છું એમ. જરાક બાકી હશે ને ટચ કરવાનું રહી ગયું છે. આટલું બાકી હતું, માલ તૈયાર હતો પણ સ્થગિત થયો હતો. માલ પૂર્ણ થઈ ગયો, પતી ગયો, એટલે કામ થઈ ગયું. જેમ કહ્યું ને કપાસનું બી રહ્યું હોય અને પછી ઉપર લાકડું ફેરવી માટીમાં દાટી દેવા માટે લાકડું ફેરવી, એક પથ્થરનો ટુકડો એક બીજના ઉપર દબાઈ. વરસાદ થયો અને બધા બીજું એક ઉગ્યું નહીં, એક બીજ ન ઉગ્યું. ખેડૂત જોયા આવ્યો તો બધા આ એક જ નહીં પડી ગયો. અમે તો આમ કાં તો કોઈ પક્ષી થઈ ગયા, કે જે ખાઈ ગયું, બગડી ગયું, ખબર નહીં. પછી થોડો ઘાસ ઉગી નીકળે ને એ ઘાસ ને કાઢવા માટે શું ફેરવું? ખડકી ખડકી ફેરતો તો બળદ હાથ ઘાસ 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 કાઢી નાખે. અને એમાં કઈ ધ્યાન રહ્યું કે ન રહ્યું શું થયું ખબર નહીં. પેલું બીજ છે ને એની પડખે જે પેલો પથ્થર પડ્યો છે એની ટક્કર લાગે ને ખસી. હવે બીજ તો અંદર બરાબર હતું અને ઉજવીતું અંદર બહાર આવી શકતું નહોતું, દબાણ થયું. અને એ પછી આમ બીજે જે ફંગો કાઢ્યો બહાર. આ વાંચી યોગ ભ્રષ્ટ. કઈક અવરોધ રહી ગયો, બાકી બધું તૈયાર છે. અવરોધ રહી ગયું છે માત્ર, અને એ અવરોધ હટી જાય તે ફટ લઈને બહાર. એ વાત વામદેવની છે. હા, યત્ર તુ અસ્ય સર્વાત્મેવાભૂત. જે નિર્વિશેષ અવસ્થામાં સર્વ કઈ આત્મા જ પ્રતીત થાય છે, તો પછી કયા સાધનથી શું જોઈએ? બધું જો આત્મા જ પ્રતીત થાય છે તો કે નકમ પછી કોણ કેનાથી જોઈએ? કોને જોઈએ?
હા 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 નારાયણ એદમ સર્વમ યદભૂતમ યચ ભાવ્યમ, જે કઈ ભૂતકાળમાં થઈ ગયું છે અને ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વ કઈ નારાયણ જ છે અને અત્યારે પણ નારાયણ છે. ભૂત નારાયણ, ભવિષ્ય નારાયણ, વર્તમાન નહીં તો વર્તમાન એ નારાયણ જ છે. એ ત્રણેય અવસ્થામાં નારાયણ જ છે, બીજું નથી. ઇત્યાદિ શ્રુતિ વચન તો વિધિ શાસ્ત્ર કહેવાય છે. એટલે બધું ભગવાન નારાયણ નું સ્વરૂપ છે અને નિષેધ શાસ્ત્ર પણ છે શું ભગવાન નથી. તો એ પણ ક્રમથી બતાવે લે નાના કિંચન. અહીં અનેક વસ્તુ એવું કઈ છે નહીં. અર્થાત આદેશ લેતી લેતી આત્મા ગયો નહીં ગૃહ્યતે. આ વેદ વ્યવહારનો આદેશ છે કે લેતી લેતી, હા નહીં હા નહીં, કાર્ય નહીં કારણ નહીં, બંનેથી ઉઠેલું તત્વ સંકેત આપી દે. નહીં એતસ્માત, નહીં એતસ્માત, આ આત્મ વસ્તુથી ભિન્ન બીજું કંઈ પણ નથી. અતો અન્ય આર્તમ, આથી ભિન્ન બધું જ મિથ્યા છે. નતુ યદ દ્વિતીયમસ્તિ, તેનાથી દ્વિતીય ભિન્ન કઈ નથી. નૈવે કશ્ચન, પેલા આ કાંઈ પણ ન હતું, ન સત હતું, ન અસત હતું, અથવા કાર્ય કારણ રૂપ કઈ જ ન હતું. ગીતાજીમાં પણ સત ને અસત શબ્દો વાંચ્યો છે. આત્મા સત્ય નથી ને અસત્ય નથી ને પરમાત્મા સત્ય છે એવું તો મોટા તોરણ કરે. અને ભગવાન જેવા ભગવાન કહે છે કે સત નથી ને અસત્ય નથી. અસત્ય સત્ય એની વાત નથી. સત્ય એટલે વ્યક્ત છે તે કાર્ય જે નજર દેખાય છે ને એ બધું સત, અને અસત્ય એટલે અવ્યાકૃત જે દેખાય નહીં. આ એવું જે કારણ, એ કારણ ને કાર્ય બેની વાત કરે. હું એ બે માંથી એક નથી એમ કે આ શ્રુતિ ભગવતી એમ કે છે. કે સત્ય નહોતું ને અસત્ય નહોતું અને કાર્ય કારણ રૂપ કઈ પણ નહોતું ઇત્યાદિ. અને લોકમાં પણ જોવામાં આવે છે ને રજ્જુમાં માળા, સર્પો ઇત્યાદિ નો અભ્યાસ કરવા વાળાને માટે આ જ ઉપદેશ હોય છે કે રજ્જુ છે એમાં માળા, સર્પ ઇત્યાદિ કઈ નથી. એમ આ જેને મુક્ત થયું છે એને પણ એ જ ઉપદેશ આપવામાં આવે છે કે પરમાત્મા છે, આ નામ રૂપ જુદા જુદા કાંઈ છે નહીં. આજ વાત કેવી પડે. પેલા માટે છે એટલે વિધિનું વાક્ય કેવું પડે, આના માટે નિષેધનું વાક્ય કેવું પડે. વિધિ અને નિષેધ એ બંનેથી પરમનો સાક્ષાત્કાર થઈ જાય. શિષ્ય કહે તથાપી વિધિ અને નિષેધ બંને ઉપદેશોમાંથી શ્રેષ્ઠ કોણ એ કોને? બે ઉપદેશ કીધા, બેમાં હારું કયું એ કોને? ગુરુજી કે છે જો કે બંનેનું તાત્પર્ય એક જ છે. જગત ત્રણ કાળમાં નથી એનો અર્થ છે તો પરમાત્મા જ માત્ર છે, આત્મા જ માત્ર છે એનો અર્થ એ છે. અને વિધિનું વાક્ય કહે છે કે આત્મા જ છે, તો કે છે પોતે. છતાં વિધિ રૂપ ઉપદેશની કંઈક વિલક્ષણતા અવશ્ય છે. કેમ કે અહીં દ્રશ્યમાન વસ્તુની જે સત્તા છે તે સર્વ આત્મા જ છે. એમ કહેવાથી આત્માથી ભિન્ન કોઈ વસ્તુ પછી રહેતી નથી. અને પેરાન માટે જુદું કેવું પડે. આ નથી, આ છે આમ કેવું પડે. અને આમાં આ સર્વ આત્મા જ છે બસ. બીજું કેવું ન પડે. પછી જિજ્ઞાસુ એમાં સમજી જાય આ સ કે આત્મા જ છે. એમ જે કઈ પતિત થઈ રહ્યું છે સ્વયં આત્મા આત્મા જ છે. એટલે
અનાત્મા એવું કઈ છે નહીં, એટલે નીકળી જાય. એમ કહેવાથી આત્માથી ભિન્ન કોઈ વસ્તુ રહેતી નથી. આત્મા જ એક પરિપૂર્ણ છે. આ પ્રકારનું સાક્ષાત જ્ઞાન થઈ જાય છે. પેલા નિષેધની પદ્ધતિ આપે છે, પછી વિધિની પદ્ધતિ. અનાત્મ એવી કોઈ વસ્તુ ત્રણ કાળમાં નથી એ વસ્તુ પેલા કે તો શું છે એમ પૂછે તો કે આત્મા જ છે. એ પછી એટલે પછી શું કે આત્મા છે તો કે બધું જે દેખાય છે દ્રશ્ય તરીકે એ રૂપમાં આત્મા છે. સર્વાત્મક ભાવ એટલે પછી વ્યવહાર વખતે અને સમાધિ વખતે આ બંને વખતે વાત એક જ અનુભવમાં રહેતી હોય. ઊંઘી જાય તો એ, જાગી જાય તો એ, એક ને એક ઊંઘમાં પોતે જ અને આ જાગે તો એ બધામાં પોતે જ છે. પોતે પોતાની હારે રમતો કરે છે, ખેલ કરી દે છે. આમ બીજો તો કોઈ છે ને કોની હારે કેવું, કોની વાતો કરે, શું કેવું? એટલે આત્મા જ એક પરિપૂર્ણ છે. આ પ્રકારનું સાક્ષાત જ્ઞાન થઈ જાય છે. શિષ્ય કે છે જયારે વિધિથી જ પુરુષાર્થની સિદ્ધિ થાય છે તો પછી નિષેધ વાક્યોની પ્રવૃત્તિ શા માટે થઈ? વિધિ વાક્યથી જો પૂર્ણતા આવી જતી હોય ને તો નિષેધની કોઈ જરૂર જ નથી. એ વાક્ય જોઈએ જ નહીં. એમ ન કહો, કેમ કે અધિકારીના ભેદથી બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તમ અધિકારી હોય ને એને સીધું જ કહેવાય તો બધું જ ભગવાન, બધું ગમ છોડું પતિગમ કામ થઈ ગયું. પણ એ કક્ષામાં ન હોય અને મંદ અને મધ્યમ કક્ષામાં હોય એને સીધું કહેવાય નહીં કે આ બધું ભગવાન છે, આ બધું પરમાત્મા છે. હાલી નીકળ્યા જો આ બધું હાપ ભગવાન, નીચે ભગવાન મીઠાવાને ગળે ખબર પડે કેમ થાય. મદારી ન હોય તો મદારી સિવાયની વાત. એમ ન કહો, કેમ કે અધિકારીઓના ભેદથી બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ તો સંસારના દુઃખથી અત્યંત દુઃખી થયેલો છે, તેથી પહેલા જ એ તેની નિવૃત્તિ ઈચ્છે છે. ભાઈ સાહેબ અમારું દુઃખ જાય અમારું, તો પછી એને કહેવાય કે ભાઈ જેનું તું કે છે ને એ ત્રણ કાળમાં નથી ભાઈ. એ તેને માટે એમ કહેવામાં આવે નિષેધ વાક્ય જ ઉપયુક્ત થાય એટલે એને એક હળવાશ થઈ જાય. હાશ નથી, દુઃખ નથી, જગત જ નથી તો દુઃખ આપનાર કોણ પછી? અને વિધિ વાક્ય પછી પવિત્ર કરવામાં આવે છે, પછી પવિત્ર કરવામાં આવે છે. જેમ કે રજ્જુમાં સર્પનો આરોપ કરીને ભયથી કાંપતા પુરુષ પ્રતિ નાયમ સર્પ, અરે ભાઈ આ સર્પ નથી, આ સર્પ નથી. આ પ્રકારે પેલા નિષેધ કહેવો પડે છે, વિધિ નહીં. અને જે સંસારથી અત્યંત ઉદ્વિગ્ન નથી તે પરંતુ જાણવા ઈચ્છે છે કે આ જગતનું તત્વ શું છે, તો તેને માટે વિધિનું કથન જ પ્રથમ ઉચિત છે. એને કહેવાય કે આ જગતનું તત્વ તો છે કેવળ આત્મા, કેવળ આત્મા. તો સમજી જાય આ બધું જગત આત્મા જ છે ઇત્યાદિ. અને નિષેધ વાક્ય પછી આવશે, અર્થાત પહેલા વિધિ અને પછી નિષેધ. જેમ કે સર્પનો અભ્યાસ કરીને તેના અપાયમાન નિવૃત્તિના જ્ઞાનથી નિર્ભય થઈને પૂછે છે કે સામે શું ચીજ છે, તો તેના માટે રજ્જુ છે એવો જ ઉત્તર આપવાનો હોય છે, નિષેધનો નહીં. આ શું છે? રજ્જુ છે. આ રીતે અવસ્થા ભેદથી બંનેનો ઉપયોગ કરવાનો હોય છે. બે માંથી કોઈ વ્યર્થ નથી, બંનેનો ઉપયોગ છે. અને એથી વિધિ અને નિષેધ વાક્યોથી પરિપૂર્ણ સચ્ચિદાનંદ પ્રત્યેક આત્મા સિદ્ધ થઈ જાય છે. વિધિ અને નિષેધ બંને વાક્યોથી આ પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય છે. આગળ શિષ્ય હજી કાઢે છે, હજી પેલું સંતોષ એને થયો નથી, હજી કાઢે છે. તો ભલે તો આપણે બપોર જોઈએ. પૂર્ણમુદચ્યતે
ઋષિ